સુરત ટ્રિપલ મર્ડર કેસના મુખ્ય આરોપી ગૌતમ ગોયાણી સહિત અન્ય 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે ભદ્રેશ ઉર્ફે કાળુ અને કિશન ખોખરને ઝડપી પાડ્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરત રૂરલ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી જૂનાગઢથી સુરત જતા સમયે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। સુરતમાં ચકચારી ટ્રિપલ મર્ડર હત્યાકાંડને અંજામ આપીને ગૌતમ ગોયાણી ફરાર થઈ ગયો હતો, જ્યારે ગૌતમ ગોલ્ડનનો પિતા ગણેશ મંગળ હજુ ફરાર છે। ઉલ્લેખનીય છે કે મનપાના વિપક્ષી નેતા પ્રફુલ તુગડિયાના ભાઈ ભરત તુગડિયા સહિત 3 જણાને હુમલાખોરોએ ઉપરા છાપરી છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યા હતા, જેમાં પોલીસે રવિવારે મોડી રાત્રે કુમલ સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, પરંતુ મુખ્ય આરોપી ગૌતમ ગોયાણી અને તેના પિતા ગણેશ ફરાર હતા, જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે આજે ગૌતમ ગોયાણી સહિત અન્ય 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, પરંતુ હજુ ગૌતમ ગોયાણીનો પિતા ગણેશ ફરાર છે।